ઋષિકેશ ગણેશભાઈ પટેલ. આરોગ્ય, પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ 2007થી સતત 3 વાર મહેસાણાના વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા. ઋષિકેશભાઈ છેલ્લા 3 દશકથી ભાજપમાં સક્રિય છે. પાટણથી અભ્યાસ કરીને ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ઋષિકેશભાઈ વ્યવસાય એન્જિનિયર અને બિઝનેસમેન છે. પણ આ અગાઉ તેઓ 80ના દશકમાં સિંચાઈ વિભાગના સેક્શન ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. એક પ્રામાણિક અધિકારીના પુત્ર એવા ઋષિકેશ પટેલ રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. રાજ્યની રાજકીય પ્રયોગશાળા ગણાતા મહેસાણાના ભાજપ જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા ઋષિકેશભાઈ હર હંમેશ રાષ્ટ્રભાવનાથી રંગાયેલા રહે છે. અનામત આંદોલન સમયે પોતાના જ સમાજના યુવકોનો રોષનો ભોગ બનેલા ઋષિકેશભાઈ સર્વધર્મ સદભાવની રાજનીતિમાં માને છે. રાજકીય કારકિર્દી દરમિયાન અનેક ઉતાર ચઢાવ જોઈ ચૂકેલા ઋષિકેશ પટેલ સાથે કરીએ સત્યના પ્રયોગો. ઋષિકેશભાઈ જ્યારે રાજનીતિમાં આવ્યા, સરકારી નોકરી છોડીને રાજનીતિમાં આવ્યા, ત્યારે વિચારેલું કે હું એ જ વિભાગમાં મંત્રી બનીશ જે વિભાગમાં એસો છું? રાજનીતિમાં આવવા પાછળનું કારણ એક જ હતું. આમ તો લગભગ હું નોકરીની શરૂઆત 1982થી કરેલી. 1986, 87 ને 88 જે તે વખતે 3 વર્ષ આપણા ગુજરાતે ભયંકર દુષ્કાળનો સામનો કર્યો હતો ને એ વખતે માનનીય મુખ્યમંત્રી તરીકે અમરસિંહભાઈ ચૌધરી હતા. એ દરમિયાન ભાવનગર મેં સ્કેરસિટી કરી હતી અને એ વખતની સરકારમાં તો સ્કેરસિટી આવે અને રોજગારનો વિષય આવે એટલે તળાવો ખોદવા ને ખાડા કરવા ને એના સિવાય કોઈ બીજો વિષય નહોતો કે કેવી રીતે એમ્પ્લોયમેન્ટ જનરેટ આના સિવાય પણ થઈ શકે. પછી મને એ જોતાં એવું લાગ્યું કે સરકાર કોઈ નવા વિચારો સાથે ચાલતી નથી અને અત્યારે હું જો નોકરી કરી રહ્યો છું એ પરિવાર માટે કરી રહ્યો છું, પરંતુ સાથે સાથે મારા મિત્રોએ ધંધો ચાલુ કર્યો. એ વખતે મેં રાજીનામું આપ્યું ને એની સાથે હું જોડાયો, જેથી કરી પરિવાર પણ ચાલતો રહે અને મારા વિચારો સાથે. અને એના પછી તો ધીમે ધીમે ધંધામાં સફળતા મળતી ગઈ. એટલે 94-95માં ફૂલ ફ્લેશ એ ચાલુ કર્યો. પરંતુ 92ની અંદર સોમનાથ યાત્રા જે ચાલુ થઈ એમાં જોડાવાનું સદભાગ્ય મળ્યું ને એ વખતે આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ, ધરોહર બચાવવાની સાથે જે 370નો વિચાર, અને મારા પિતા પણ એ જે તે વખતે અધિકારી હતા અને એ વખતે બહુ જ જેને કહેવાય કે કટ્ટર નહેરુજી અને ઇન્દિરા ગાંધીજીના કટ્ટર આલોચક પણ હતા. અને એ વખતે થયેલા નિર્ણય 1947થી ઇન્દિરાજી વખતના નિર્ણયો એ બહુ બ્રીફલી અને એને જેને કહેવાય કે દલીલો સાથે, તર્ક સાથે કહેતા, એટલે વાત બધી મગજમાં આવતી ગઈ. અને ભારતીય જનતા પાર્ટીમાં એ વખતે જ્યારે હું પાર્ટીમાં પણ નહોતો જોડાયો, એ વખતે પંડિત શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાલ ઉપાધ્યાયજીની 2-3 પુસ્તકો મારા હાથમાં આવ્યા. વાંચ્યા પછી મને એવું લાગ્યું કે અર્થોપાર્જન તો બધા કરતા હોય, પરંતુ સાથે સાથે કંઈક સમાજને પણ આપતા જઈએ, સામાજિક સેવા પણ થાય. એટલે સામાજિક સેવાથી ચાલુ કર્યું. રાજનીતિવાળો વિષય જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસ, એ વખતે તો મુખ્યત્વે 2 પક્ષ હતા અને ઇલેક્શન આવે છે, એ વખતે પાર્ટી તરફથી નાની મોટી જવાબદારી કે એક તાલુકા પંચાયતની સીટ હોય, એક વોર્ડની સીટ હોય, એક વોર્ડની ચૂંટણી હોય, તો એ ચૂંટણીની જવાબદારી ભાઈ આ તમારે જીતાડી લાવવા. એટલે એ મહિનો પૂરી મહેનત કરી એ જીતી જાય પછી આપણા કામે પાર્ટીનું કામ કરતી જાય અને સરકાર બની જાય એટલે શાંતિ. એવા એક સ્વભાવ સાથે આ ચાલુ કરેલું. 2017માં ત્રીજી વાર જીત્યા, ટર્મ શરૂ પણ થઈ ગઈ હતી, ત્યારે વિચારેલું કે આવી રીતે મોટો એક પરિવર્તન આવશે અને 8 ટર્મમાં મંત્રી બનશે? કંઈ મેળવવા માટે અથવા તો કંઈ બનીને કામ કરવા કરતાં જે વખતે જે ભૂમિકા હોય એમાં શ્રેષ્ઠ કામ કરવું એવી મારી પહેલેથી માન્યતા પણ છે અને મારો સ્વભાવ પણ છે. એ જીન્સની અંદર છે કે હું જ્યારે નોકરી કરતો હતો એટલે નોકરી પણ બરાબર ખંતપૂર્વક, જ્યારે ધંધો ચાલુ કર્યો એટલે પૂરતી મહેનતથી એ ધંધો ચાલુ થાય અને એ ધંધામાં સફળતા મળે. અને સાથે જ્યારથી રાજનીતિમાં સક્રિય રીતે આવ્યો ત્યારથી ધંધો મૂકી દીધો છે. કારણ કે હું માનતો હતો કે 2 ઘોડાની સવારી
કોઈ દિવસ સફળતા અપાવતી નથી અને એ જે ફિલ્ડ માટે કામ કરતા હોય એને ન્યાય પણ નથી આપી શકતા. એટલે 2007 પછી ચૂંટાયા પછી સતત રાજનીતિ અને સમાજ સેવા, સત્તાના માધ્યમથી જે સમાજ સેવા થઈ શકે છે એ એકલા હાથે નથી થતી, એ મને જ્ઞાન થયું. કેમ કે તમને બે મંત્રાલય મળે, એક આરોગ્ય અને વોટર સપ્લાય, જળસંચયનું, ઇરિગેશન. પણ કેમ કે એક તો આપનો અભ્યાસ હતો જ, એનો એન્જિનિયરિંગ પણ એમાં કરેલું, પણ આરોગ્ય એ સમયે મળ્યું કે જ્યારે મોટો પડકાર હતો. જ્યારે આરોગ્યનું પ્રોફાઇલ મળ્યું એટલે લાગેલું કે આટલો મોટો પડકાર કેવી રીતે ઝીલીશ. જિંદગીમાં વાસ્તવિક રીતે કોઈ પડકાર નથી, કોઈ પણ હોઈ જ શકે નહીં, એ પહેલેથી મારી માન્યતા છે. જ્યારે જે પણ કોઈ જવાબદારી આપણા હાથમાં આવે, જો તમે ખંતપૂર્વક, અને મારો સ્વભાવ એવો રહ્યો છે કે જે કામ કરીએ એમાં ઊંડા ઉતરતા જઈએ, એટલે મને વિશ્વાસ હતો કે આરોગ્ય વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, એ વિભાગને હું ન્યાય આપવાની ચોક્કસ કોશિશ કરીશ. ભગવાને જેટલી શક્તિ આપી છે, બુદ્ધિ અને સમજ શક્તિ પ્રમાણે એનો ઉપયોગ એ જે તે વિભાગમાં, એ વિભાગ દ્વારા ગુજરાત અને પ્રજાની વચ્ચે જઈને કેવી રીતે સારું કામ કરી શકાય એની મને ચોક્કસ વિશ્વાસ હતો. કેમ કે ત્રીજી વેવ સામે દેખાતી હતી એ વખતે કોવિડની, એનો ડર હતો કે આટલો ત્રીજી વેવ આવશે, સ્થિતિ કેવી હશે, શું કરીશ, સમય ઓછો. સમગ્ર દુનિયા આ કોવિડની પહેલી બીજી મહામારીમાંથી પસાર થઈ ચૂકી હતી અને ત્રીજીની વાત પેપરમાં પણ જે તે વખત વાંચતો હતો. એ વખતે મને થયું હતું કે ત્રીજી આવે કે ચોથી આવે, પરંતુ જો પ્રજા સાથે હોય અને સરકાર એમાં સપોર્ટિવ થઈ અને કામ કરે તો ચોક્કસ આ લહેરનો સામનો થઈ શકે. નુકસાન તો થોડું ઘણું થઈ ચૂકે, પરંતુ આખા સમાજને બચાવવાનું કામ એ ચોક્કસ આપણે કરી શકીએ એવો મને વિશ્વાસ હતો. ઋષિકેશભાઈ, આપ જે જિલ્લામાંથી આવો છો એ જિલ્લો પોલિટિકલ પ્રયોગશાળા પણ ગણાય, અને બેઉ રાજ્ય મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ અને સહકાર બંને ક્ષેત્રે મહેસાણા અવ્વલ રહ્યું. તમારો પહેલો પ્રેમ કઈ રાજનીતિનો રહ્યો, મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ કે સહકાર? મારો પહેલો પ્રેમ કરતાં પણ મને એવું લાગે છે કે રાજકીય પાર્ટીમાં હોય કે સહકાર ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ હોય તો એમાં પોતે કઈ બાબતે જવા માગે છે, પરંતુ મારી તો પહેલેથી વિચારધારા હતી કે પાર્ટી દ્વારા રાજનીતિમાં મેઇન સ્ટ્રીમમાં તો કેવળ સત્તા તમને કેન્દ્ર સ્થાને મળતી હોય ને કેન્દ્ર સ્થાને કોઈ પણ સત્તામાં હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર એટલે વધુ કામ કરી શકે છે. અને આપે જોયું કે સહકાર અને સરકાર બંને સાથે ચાલતી હોય, બંને એકબીજાના પૂરક થતા હોય એવી રાજનીતિની શરૂઆત છે. આપે જોયું કે ઉપર કેન્દ્રમાં પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સહકારને સરકાર સાથે જોડી છે, અને એ સહકાર દ્વારા લોકોનો ઉદ્ધાર થાય. એટલે જે વિભાગમાં કામ કરવાનું મળે, સહકારનું પોલિટિક્સ હોય, રાજનીતિ હોય, હું કોઈ દિવસ રાજકારણ નથી કહેતો, રાજનીતિ કહું છું. રાજકારણ સ્વ માટે હોય છે અને રાજનીતિ એ લોકો માટે હોય છે. એટલે આ આખી વાત હવે એક નવી દિશા પકડી રહી છે. સરકાર અને સહકાર બંને સાથે ચાલી અને સમાજનો મહત્તમ વિકાસ કરી શકે એ બાબતમાં. અને જો મારું વ્યક્તિગત વાત કરો તો પાર્ટી તરફથી મને જે પણ વાત કહેવામાં આવે એ જ કરવામાં, અને એ કરવામાં જ મારો પોતાનો આનંદ છે. કેમ કે દરેકના જીવનમાં કપરો સમય પણ આવતો હોય, સંઘર્ષનો સમય પણ આવતો હોય. અંગત રીતે ઋષિકેશભાઈના જીવનનો સંઘર્ષનો સમય કયો? સાચું કહું તો મને કોઈ સંઘર્ષ, દુઃખ, સુખ, સફળતા, નિષ્ફળતા કદી અડતું જ નથી. ખબર નહીં કેમ મારો એક તટસ્થ ભાવ કેળવાયો છે. મને સંઘર્ષ પણ સરસ લાગે છે અને સફળતાનો એવો આનંદ પણ નથી થતો, અને નિષ્ફળતાનો કદી ડર નથી રહ્યો. એટલે મને સંઘર્ષકાળની આપ જે વાત કરો છો ને, એટલે મારા માટે તો જીવન એક કિતાબ જેવું છે. ઉપરથી નિર્માણ થયું હોય કુદરત તરફથી, અથવા તો મારા કાર્ય દ્વારા જે નિર્માણ થઈ રહ્યું છે, એમાં ક્યાંક સારા કામ કરવા જતાં ક્યાંક આપને નિષ્ફળતા પણ મળે. એ વખતનું એન્વાયરમેન્ટ એવું હોય તો નિષ્ફળતામાં પણ ડગી જવું અથવા તો મન વિચલિત થાય એવી કોઈ પણ પ્રકારની મારી માનસિકતા જ નથી. જેને કહેવાય ને સ્ટેટસ ઓફ માઇન્ડ, સુખ, દુઃખ, સફળતા, નિષ્ફળતા, ધેટ ઇઝ ધ સ્ટેટસ ઓફ માઇન્ડ. કેમ કે આપના પિતાશ્રી પણ એક અધિકારી હતા, અને સ્વ રીતે જ અધિકારીના ઘરમાં શિક્ષણનું પણ એટલું જ મહત્વ હોય. તમારું શરૂઆતનું સ્કૂલ અને કોલેજનો સમય કેવો? મેં લગભગ ગુજરાતનો એક પણ ખૂણો બાકી નહીં જ્યાં મેં અભ્યાસ ના કર્યો. રાજકોટમાં મારો જન્મ, ધરમપુર, રાજકોટ, ધરમપુર, જગુદણ, વિજાપુર, મહેસાણા, લગભગ આ આખા ક્ષેત્રની અંદર દક્ષિણ ગણો તો ત્યાં પણ મારું સ્કૂલિંગ થયું છે.
સૌરાષ્ટ્રમાં પણ થયું છે, લગભગ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર. પિતાશ્રીની જ્યાં જ્યાં બદલી થતી હતી મારા ફાધરની, ત્યાં ત્યાં જવાનું થાય એટલે જે સ્કૂલ મળે દર વખતે 2 વર્ષે 3 વર્ષે એન્વાયરમેન્ટ જુદું હોય, મિત્રો જુદા હોય, શિક્ષકો જુદા હોય, એટલે ગુજરાતનો એક પણ એવો ભાગ નથી કે જ્યાં આગળ હું ભણ્યો ના હોઉં. અને એન્જિનિયરિંગ એટલે મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે અને એ કર્યું છે પાટણથી. અને એ વખતે લગભગ 1 માર્કથી મારું એડમિશન ડિગ્રીમાં રહી ગયું હતું એટલે મેં ડિપ્લોમા કર્યું. એન્જિનિયર થવાનું એક સ્વપ્ન મનમાં હતું, એ મેં ડિપ્લોમા પૂરું કરી અને મારી કારકિર્દીની શરૂઆત કરી. કેમ કે આખી કારકિર્દીમાં જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી બીજેપીની સરકાર છે. તમારા હિસાબથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી કયા રહ્યા? ભારતીય જનતા પાર્ટીની અંદર એક નવા યુગની શરૂઆત. પાર્ટી પોલિટિક્સ ગણો, વિકાસની રાજનીતિ ગણો, પાર્ટી પોતાના વિચારો સાથે તો 1950થી 52થી એ આખા દેશની અંદર પંડિત દીનદયાલજી, આદરણીય અમારા મુખર્જી સાહેબ, અને આ બધાએ જે પોતાની વાત લોકો માટે અને ભારત માટે જે મૂકી હતી, એના ખરા અર્થમાં જેને અંત્યોદયની શરૂઆત, એનો ઉદય ચાલુ થયો એ 2001થી ચાલુ થયો. અને આદરણીય મને કહેતા બિલકુલ સંકોચ નથી કે વહીવટને કેવી રીતે દિશા આપવી, થયેલા નિર્ણયોને કેવી રીતે પ્રજા સુધી પહોંચાડવાના, થયેલા નિર્ણયો કાગળ ઉપર ના રહે, એક ગતિશીલતાની સાથે વહીવટી જે એક પ્રકારની કહેવાય કે પહેલ એ આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં થઈ. કેમ કે રાજનીતિમાં જ્યારે પ્રવેશ્યા એ સમય એવો હતો કે ભારતીય જનતા પક્ષની AK પટેલવાળી જે બેઠક જીતી એ સિવાય જાજુ અસ્તિત્વ પણ નહોતું, અને એ વખતે દેખાતું પણ નહોતું કે બીજેપી આવશે એટલું કોંગ્રેસ મજબૂત હતું. ત્યારે ક્યારે વિચાર આવેલો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, પાર્લામેન્ટ, વિધાનસભા બધું ભારતીય જનતા પક્ષ મેળવી શકશે? એ વખતે એવો તો કોઈ આઈડિયા નહોતો, પરંતુ એવો ચોક્કસ વિશ્વાસ હતો કે અમારા જે વડીલોએ પાર્ટીને સિંચવાનું કામ કર્યું, વિચારોને પુખ્ત કરવાનું કામ કર્યું છે, ક્યારે ને ક્યારે રંગ આપશે. અને એ મારા જ કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીનો સૂર્યોદય મેં જોયો. કેટલાય લોકોની વર્ષોની મહેનત આખી જિંદગી એમાં ખપી ગઈ, એ જોવાનો મને મોકો મળ્યો, એનો મને આનંદ છે. કેમ કે તમામ લોકોનો વિદ્યાર્થી કાળ અલગ અલગ પ્રકારનો પણ હોય છે, અને વિદ્યાર્થી કાળ દરમિયાન ઋષિકેશભાઈ કેવા હતા? શું સિન્સિયર હતા, તોફાની હતા, ચોરી કરીને પેપર લખતા હતા, કેવા હતા? વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી નેતાગીરી પણ કરી છે. હું પાટણ KD પોલિટેકનિકમાં જનરલ સેક્રેટરી GS તરીકે પણ મેં ફરજો બજાવી છે. લગભગ ધમાલીઓ પણ હતો, અને સાથે સાથે ખૂબ નિષ્ઠાપૂર્વક અને મારો ગોલ હતો કે આટલા માર્ક્સ આવે એટલે પૂરું થઈ ગયું, અને બાકીની બીજી એક્ટિવિટીઓમાં પણ મને રસ. કેમ કે રાજનીતિમાં ઘણીવાર કોમ્પ્રોમાઇઝ પણ કરવા પડતા હશે. ક્યારે એવું થયું કે ના, આવા કોમ્પ્રોમાઇઝ કરીને રાજનીતિ નથી કરવી, એવી કોઈ ઘટના? આપ જ્યારે કુટુંબ પરિવાર ચલાવતા હોય એ વખતે પણ ક્યાંક નાની મોટી બાબતોમાં બાંધછોડ કરવી જ પડતી હોય છે. એ જીવનનો હિસ્સો જ છે. વધારે સારા માટે ક્યાંક નાનું છોડવું પડે, એ સ્વાભાવિક છે, પરંતુ થોડા માટે વધારે છોડવાનો વિષય આવે ત્યારે ચોક્કસ એનો વિચાર થાય. પરંતુ સારા ધ્યેય માટે ક્યાંક નાની મોટી સમાધાન કરવું પડે તો કરવું પડે, એમાં કોઈ શરમ કે શે હોઈ શકે નહીં. કારણ કે મેં કહ્યું કે કુટુંબની અંદર પણ કોઈ લગ્ન પ્રસંગ હોય, સુખ પ્રસંગ હોય, અથવા તો આર્થિક પરિસ્થિતિમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એમાં બાંધછોડ તો કરતા જોઈએ છીએ. બાંધછોડ એ માનવ સહજ સ્વભાવ છે, અને સાથે સાથે એ જો ના કરો તો વાત તૂટી જતી હોય છે, અને છેવટે તો બધી જ વાતમાં નુકસાન થતું. આપણે રાજનીતિનું જૂનું જનરેશન પણ જોયું, તમારા સમયનું પણ જનરેશન જોયું, નવું જનરેશન પણ જોઈ રહ્યા છો. શું ફરક દેખાય? જે જૂનું જનરેશન હતું વચ્ચે, આમ તો તમે આઝાદીથી તે 85 સુધી, અને 85થી 2000 સુધી, અને 2000 પછી વિચારો બદલાયા છે. પહેલાં પરંપરાગત રીતેની રાજનીતિ હતી, એની જગ્યાએ હવે તો તમે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ, પ્રિન્ટ મીડિયા, આ બધા એટલા બધા સજાગ થયા છે, જેના કારણે તમારી હરેક પળ ઉપર, કોઈ પણ આગેવાની કરતા વ્યક્તિ ઉપર એની હરેક પળ લોકોની નજર હોય. એ વખતે હવેની પેઢી જે રાજનીતિ કરી રહી છે, એ રાજનીતિમાં એ પોતાના આચાર વિચાર સાથે એની વર્તન પણ એટલું જ મહત્વનું છે.
ઋષિકેશભાઈના દિમાગમાં ક્યારે આવ્યું કે હું મારા દીકરા કે દીકરીને પણ રાજનીતિમાં લઈ આવું? મેં કદી એવો વિચાર કર્યો નથી, કારણ કે સમય અને સંજોગો જ્યારે બનતા હોય છે અને પોતાના વિચાર રાજનીતિમાં જવાના હોય, પોતાનું વ્યક્તિગત પારિવારિક જીવન પોતે કેવી રીતે વિતાવવું એ મારા બાળકો જ નક્કી કરે. બાકી અત્યારે તો એવું લાગે છે કે મારી દીકરી અને દીકરો રાજનીતિ નહીં, પારિવારિક જીવન બહુ સારી રીતે ગુજારી રહ્યા છે. આખા કેરિયરમાં કોઈ એક એવું કાર્ય જેનાથી સૌથી વધુ આનંદ થયો હોય? મારા આખા કેરિયરમાં એટલે રાજનીતિ પહેલા, એટલે સક્રિય રાજનીતિ પહેલા પણ રાજનીતિ આપણે કરતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસને બેસે, એનો પ્રતિનિધિ ચૂંટાય ત્યાં સુધી સીમિત હતી. પરંતુ ધારાસભ્ય બન્યા પછી અને પહેલા, ધારાસભ્ય બન્યા પહેલા જે ચેકડેમ અને પર્યાવરણનું કામ કરતા હતા એમાં પણ ખૂબ આનંદ આવતો હતો. પરંતુ રાજનીતિમાં જો મારા વિસ્તાર પૂરતી વાત કરું તો એમાં નાના મોટા ઘણા કામો એવા હતા કે જે બાકી હતા. એ આ શાસનકાળમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં ખેતરોને પાવાના પાણીની વાત હોય, પીવાના પાણીની વાત હોય કે કોઈ પણ વિષય, આરોગ્યના પણ, એ પૂરા કરી શકીએ છીએ. એનો આજે સંતોષ. કેમ કે આપ અધિકારી પણ રહી ચૂક્યા છો અને રાજનેતા પણ છો, અને સામાન્ય રીતે કહેવાતું હોય છે અધિકારી અને રાજનેતા વચ્ચે ક્લેશ થતો હોય છે. એનું કારણ શું માનો છો આપ? આપે શું? લગભગ હું માનું છું કે અધિકારી અને રાજનેતા એ કોઈ પણ નીતિ નિર્ધાર કર્યા પછી એ લોકો સુધી પહોંચતો હોય છે. ચોક્કસ એ રાજનેતાઓ અને નેતાઓ અને સરકાર જ છેવટે તો એ પ્રજા માટે કામ કરતી હોય, પરંતુ જે મેન મશીનરી કહેવાય એ પહોંચાડવાનું કામ કરતું હોય. એટલે બે બાબત: એક નીતિ નિર્ધારણ કરવી, વિચાર અને વિષયો સમાજ માટે મૂકવા, અને એ સમાજના છેવાડા સુધી પહોંચ્યા કે નહીં એ રાજનેતાઓ અને સરકાર કરતી હોય. કોઈ એક એવું કાર્ય ઋષિકેશભાઈ જાણે અજાણે કરવું પડ્યું હોય અથવા કર્યું હોય અને એનો પશ્ચાતાપ હોય તો? મેં પહેલા કહ્યું ને, સ્ટેટસ ઓફ માઇન્ડ. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા એ મનના કારણો છે. તમે કોઈ પણ કામ કરતા હો એટલે સ્વાભાવિક ક્યાંક તમને એવું લાગે, લોકોની દ્રષ્ટિએ લાગે, ક્યાંક તમને પોતાની દ્રષ્ટિએ લાગે, પણ જો એનું આખરે મૂલ્યાંકન શુદ્ધ બુદ્ધિથી કર્યું હોય, સ્વબુદ્ધિથી કર્યું હોય તો એમાં કોઈ તકલીફ પડતી પણ નથી, અને એમાં કોઈ એવું થતું નથી કે પશ્ચાતાપ કરવાનો કોઈ વિષય હોય. કારણ કે પોતાની બુદ્ધિથી અને શુદ્ધ બુદ્ધિથી કરેલા કામમાં કદી પણ પશ્ચાતાપ ના હોય. અને બીજું આપને કહું, મને કોઈ દિવસ ચોખવટ કરવાનો સ્વભાવ નથી. મેં જે પણ કંઈ કામ કર્યું હોય તો એની સ્પષ્ટતાઓ આપવા જવાનું મારા સ્વભાવમાં પહેલેથી નથી રહ્યું. કારણ કે હું જે કરું છું એ 10 વખત વિચારી અને શુદ્ધ બુદ્ધિથી જ કરતો હોઉં છું. શુદ્ધ બુદ્ધિથી નક્કી કરેલો ગોલ જીવનનો. ગુજરાતને એક એવી હાઈટ ઉપર જોવું છે કે છેવાડાના માનવી પાસે, જે પહેલા વર્ગની, પહેલા હરોળનો માનવી છે, એટલી જ સગવડો જીવવા માટેની, સારું મકાન, એના બાળકોને શિક્ષણ, એને આરોગ્ય અને એને રોજગારી સુધી પહોંચવાની એ તકો મળી રહે. રોજગારી એટલે હું સરકારી નોકરીની વાત નથી કરતો, પણ સ્વરોજગાર પણ મળી રહે. અને એક જેને ગુજરાતની અંદર એક એવા પ્રકારનું શાંતિનું વાતાવરણ બની રહે જેથી કરી આવતા સમયમાં એની ઔદ્યોગિક તકો પણ અહીંયા વિકસે, જેથી રોજગારી પણ વધે. ટૂંકમાં આખા ગુજરાતની અંદર ક્યાંય એવું વાતાવરણ ક્લેશવાળું ના મળે, અને ન્યૂઝપેપરમાં પણ કોઈ એવા સમાચારો ના આવે કે જેથી કરી અને આખી એકતા ક્યાંક ખંડિત થતી હોય એવું આપણને. પોતાના જીવનનો કોઈ સંકલ્પ વિહીન જીવન છે એમ કહું તો પણ ચાલે. માર્ગમાં જે મળ્યું કામ અથવા તો કોઈ પણ નવા વિચાર સાથે કોઈ મળેલું કામ એને પૂરું કરવા માટે લાગી જવું, એ જ મારો સંકલ્પ. કોઈ એવું કાર્ય કે જે કરવાનું બાકી રહી ગયું, એમ હોય કે ના, જીવનના અંત પહેલા કાર્ય તો કરી શકે, તો એ કયું હોઈ શકે? એવું કોઈ કામ અત્યારે હજુ સુધી વિચાર્યું નથી, પરંતુ મેં કહ્યું એમ કે જે આગામી સમયમાં જે કાર્ય કરતા, જે રસ્તા ઉપર ચાલતા હોઈએ, ડેસ્ટિનેશન ગમે તે પહોંચવાનું હોય, પરંતુ રસ્તામાં ક્યાંક આપણને લાગે કે હવે થાક લાગ્યો છે, બેસવું જોઈએ, ને એ બેસીએ. એટલે પોતાની જાત સાથે વિચાર્યા પછી મનની અંદર રોજ નવા ગોલ ઊભા થતા હોય. કે મત વિસ્તારની વાત હોય, ગુજરાતની વાત હોય, પહેલાં મત વિસ્તાર પૂરતું વિચારતા હતા કારણ કે જવાબદારી એ પ્રકારની હતી. હવે રાજ્યની અંદર પાણી અને આરોગ્યની મળી છે તો હવે વિચારવાનો મોડ. કારણ કે અડધો કલાક કાયમ હું બ્રશ, સવારે ઉઠું ને બ્રશ મારો ચાલુ થાય એની સાથે મારા વિચારોની પ્રક્રિયા ચાલુ થતી હોય. આજે આ કરીશ, આજે આ કરવું જોઈએ,
આરોગ્યની લોકો સુધી પહોંચાડવા માટે આવું કરી શકાય. ટૂંકમાં હું એ વિષય નથી કહેતો, બજેટ આવશે, બહુ સરસ આવશે. એટલે આરોગ્યની ચિંતા કરવાની હોય, પાણીની ચિંતા કરવાને મળેલા જેટલા આપણા સંસાધન છે એનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી અને લોકો સુધી પહોંચી શકાય એ પ્રકારનું હંમેશા મારી વિચાર પ્રક્રિયા રહી છે. ઋષિકેશભાઈના જીવનમાં કોની સાથે હરીફાઈ? પોતાની જાત સાથે છે. મારી હરીફાઈ કોઈ સાથે નથી. હરીફાઈ હોઈ પણ ના શકે. આપણે જેને હરીફાઈ માનતા હોય છે એ પણ મેં કહ્યું સ્ટેટસ ઓફ માઇન્ડ છે કે આની સાથે મારી હરીફાઈ છે, પેલા સાથે છે, હજુ મારે આગળ જવું છે. કામ કરતા જાઓ. સફળતા નિષ્ફળતા એ લોકોને મૂલવવા દો. બાકી તમે સફળ છો એવું માનીને જ આપણે ચાલવાનું. દરેકના જીવન પર કોઈના કોઈ વ્યક્તિત્વની છબી હોય છે. ઋષિકેશભાઈના જીવન પર કોનો પ્રભાવ? સરદાર પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ બેનો જ પ્રભાવ રહ્યો છે. આપને કહું, બહુ એક સુખદ કિસ્સો કહું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વખતે મહામંત્રી હતા એ વખતે કાંસામાં એક સભા કરવા આવ્યા. નાની મોટી મિટિંગો લેવા આવતા મહામંત્રી તરીકે. એ વખતે હું છેલ્લી હરોળમાં એમને સાંભળવા બેસવા વિચારો જોવા જતો. એ સભામાં એમને કરેલું વક્તવ્ય અને એના પછી આ મિટિંગ લેવાની આખી પદ્ધતિ એ જે મેં જોઈ, અને એ વખતે મુખ્યમંત્રી પણ નહોતા, એ વખતે જે એમના વિચારો અને એમની છાપ મારા મનની અંદર, એક અજ્ઞાત મન ઉપર એવી અમિટ છાપ ઊભી થઈ ગઈ. અને સરદાર પટેલને તો આખી દુનિયા સલામ કરે છે એમ કહીએ તો પણ ચાલે. એવા પ્રકારનું એક એ વ્યક્તિત્વ. અને બીજું આ વ્યક્તિત્વ આપ લખી રાખજો. આવતા સમયમાં ઇતિહાસના પાના ઉપર સરદાર પટેલનું 20મી સદીમાં જે નામ અંકિત થયું એવું જ 21મી સદીમાં વર્ષો સુધી લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને યાદ કરશે. અને એક અમિતભાઈ, આ બંનેની છાપ, આ ત્રણેયની એક છાપ મારા મન ઉપર ખૂબ, જેને કહેવાય ને કે લાર્જર સ્કેલ ઉપર એ અંકિત થઈ છે. ઋષિકેશભાઈ એક નક્કી કર્યું હોય કે ગમે એવો વિપરીત સંજોગો આવશે, આ કાર્ય તો નહીં જ કરું, તો એ કયું હોઈ શકે? મેં આપને કહ્યું કે કોઈ દ્વેષ ભાવથી, ચાહે મને એવું લાગે કે ભૂતકાળમાં કોઈએ મારું ખરાબ પણ કર્યું છે, તો મને મળેલા પદ પ્રતિષ્ઠાથી એને નુકસાન કરી શકું એવી પરિસ્થિતિઓ હોય તો પણ વેરભાવથી, દ્વેષભાવથી કોઈ કામ હું કોઈ વ્યક્તિ માટે કે કોઈ સંસ્થા માટે હું કદી પણ નહીં કરું. આ બિલકુલ નક્કી કરેલી વાત છે. આ મનનો આ એક એજન્ડા જ છે કે કોઈએ શું કર્યું અને આપણે શું કરવાનું છે એ બિલકુલ આપણે નક્કી કરી રાખવું જોઈએ. જેથી કરી અને સવારે ઉઠીએ એટલે ભગવાનને જ્યારે દીવા કરતા હોય એટલે એક જ વાત કરીએ છીએ, પ્રભુ આજે જે કામ કરાવજે એ સારું કરાવજે અને મારા થકી કોઈને નુકસાન ના થાય. આટલી જ વાત કરીને ઊભું છું. અને એ વાત રાત્રે સૂતા સુધી કોઈને નુકસાન કરવાવાળો વિષય અથવા તો કોઈ બદલો લેવાની ભાવનાથી કોઈ કામ ના થાય. શુદ્ધ બુદ્ધિથી જે મેં વાત કરી, આ શુદ્ધ બુદ્ધિમાં આખી વાત આવી જાય છે. ઋષિકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. બાપુની જીવની આશા રાખું આપની સાથે રહેશે અને જીવનમાં સત્યના માર્ગે વધવાનું રહેશે. ધન્યવાદ.